CFAC, crystal field stabilization energy. CFAC is always negative or zero, never positive. CFAC એમની વેલ્યુ નેગેટિવમાં હશે અથવા તો ઝીરો થાય, પણ CFAC ક્યારેય પોઝિટિવ નહીં આવે. If CFAC increase, then thermodynamic stability of complex also increase. CFAC નેગેટિવમાં જેમ વધારે એમ વધારે કહેવાય. એટલે CFAC નેગેટિવમાં જેમ વધતી જાય એમ કોમ્પ્લેક્સની થર્મોડાયનેમિક સ્ટેબિલિટી વધે. Calculation of CFAC for octahedral complexes. octahedral complex માટે CFAC calculation. તો CFAC calculation માટેનું એક ઇક્વેશન તૈયાર થઈ કે CFAC of ligand field is equal to -0.4 delta octahedral multiply n number of T2G electron plus 0.6 delta octahedral multiply n number of EG electron plus MP. M number of pair, P pairing energy. આ જે ઇક્વેશન છે એ ડી ઓર્બિટલનું જે સ્પ્લિટિંગ છે એને જ ઇક્વેશન ફોર્મમાં લખેલું છે. તો ઇક્વેશનમાં ડેલ્ટા ઓક્ટાઇડલને એક તરફ લઈ લઈએ, કૌંસની બહાર લઈ લો તો ઇક્વેશન આમ બનશે -0.4 મલ્ટીપ્લાય n નંબર ઓફ T2G ઇલેક્ટ્રોન પ્લસ 0.6 મલ્ટીપ્લાય n નંબર ઓફ EG ઇલેક્ટ્રોન ઓલ ડેલ્ટા ઓક્ટાઇડલ પ્લસ MP. P pairing एनर्जी है, M नंबर ऑफ पेयर, डेल्टा ऑक्टाहेड्रल स्प्लिटिंग एनर्जी है और N नंबर ऑफ इलेक्ट्रॉन है. नंबर ऑफ अनपेयर इलेक्ट्रॉन नहीं, नंबर ऑफ इलेक्ट्रॉन है. અને આ જે ઇક્વેશન છે એ જ સ્પ્લિટિંગ એનર્જી છે. જે ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ છે એનું જ ઇક્વેશન તૈયાર કરેલું છે. मतलब ઉપર જે ઇક્વેશન છે એ જ આ છે કે T2G માં જે પણ ઇલેક્ટ્રોન આવે એને મલ્ટીપ્લાય -0.4 થઈ છે અને EG માં જે પણ ઇલેક્ટ્રોન આવે એને +0.6 થઈ છે. આ ડેલ્ટા ઓક્ટાહેડ્રલ પછી જેટલી પણ પેરિંગ થતી હોય એ પ્રકારનું અરેન્જમેન્ટ ગોઠવાય છે. હવે આ જે વાત થઈ છે એ લિગેન્ડ ફિલ્ડની થઈ છે અને સાથે આઇસોટ્રોપિક ફિલ્ડ પણ છે. એટલે એક ઇક્વેશન તૈયાર થઈ છે કે CFAC ટોટલ કેટલી કન્સિડર કરવી. तो कि टोटल CFAC is equal to CFAC of ligand field minus CFAC of isotropic field. तो टोटल CFAC માટે બેઝ એનર્જી કેલ્ક્યુલેટ કરવી પડે. એમાં ligand field ની એનર્જી કેલ્ક્યુલેટ કરવા માટેનું આ ઇક્વેશન છે અને આઇસોટ્રોપિક ફિલ્ડ ની એનર્જી સ્ટેપ બાય સ્ટેપ નંબર ઓફ ઇલેક્ટ્રોન જોઈને નક્કી કરી શકે. ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ થયા પહેલાની જે એનર્જી છે એને આઇસોટ્રોપિક ફિલ્ડ ની એનર્જી કહેવાય. જેમાં માત્ર પેરિંગ એનર્જી આવે એમાં D1 to D10 0 આવે. D6 થી પેરિંગ એનર્જીની શરૂઆત થાય કારણ કે D6 માં એક પેર હોય, પછી D6 માં 2 થાય, 3 4 5, બસ D10 માં 5 પેર હોય. આ આઇસોટ્રોપિક ફિલ્ડની એનર્જી બને. તો આટલું કમ્પ્લીટ થયા પછી આપણે CFAC કેલ્ક્યુલેટ કરી શકીએ. તો CFAC ની કેલ્ક્યુલેશન કરવા માટે ડી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન D1 to 10 અને ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જે આગળ આપણે વાત થયેલી છે એ મુજબ હાઈ સ્પિન કોમ્પ્લેક્સની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન T2G1 EG0 થી શરૂઆત કરી T2G6 EG4 સુધી. તો ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સિસ હાઈ સ્પિન ડી માં એક ઇલેક્ટ્રોન રાખજો તો કન્ફિગ્યુરેશન બને T2G1 EG0. તો એમની CFAC થઈ છે -4 મલ્ટીપ્લાય 1 -4 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. આ લિગેન્ડ ફિલ્ડની એનર્જી થઈ. આઇસોટ્રોપિક ફિલ્ડ અહીંયા પેરિંગ એનર્જી આવે જેમાં એક પણ પેર નથી એટલે અહીંયા ડેશ કરેલું છે 0. એટલે ટોટલ CFAC થઈ છે -0.4 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. સેકન્ડ ઇલેક્ટ્રોન T2G2 EG0. T2G2 EG0 means 2 multiply -0.4 delta octahedral. 2 multiply -0.4 એટલે -0.8 delta octahedral. ligand field ની CFAC -0.8 delta octahedral. એ જ રીતે
ટોટલ CFAC પણ -0.8 ડેલ્ટા ઓક્ટાઇડલ થાય. આઇસોટ્રોપિક ફિલ્ડમાં હજુ કંઈ પેર નથી એક પણ. D3 થર્ડ ઇલેક્ટ્રોન T2G માં આવશે તો 3 મલ્ટીપ્લાય -0.4 3 મલ્ટીપ્લાય -0.4 તો આન્સર રહેશે -1.2 ડેલ્ટા ઓક્ટાઇડલ. અને આઇસોટ્રોપિક ફિલ્ડમાં હજી એક પણ પેર નથી, મતલબ ટોટલ CFAC -1.2 ડેલ્ટા ઓક્ટાઇડલ થશે. હાઈ સ્પિન કોમ્પ્લેક્સ છે એટલે ઇલેક્ટ્રોન ઉપર જઈશે. ફોર્થ ઇલેક્ટ્રોન T2G3 EZ1. તો આમની કેલ્ક્યુલેશન આ પ્રમાણે કે 3 ઇલેક્ટ્રોન T2G માં છે એટલે T2G મલ્ટીપ્લાય -0.4 એ -1.2 અને એક ઇલેક્ટ્રોન ઉપર છે +0.6 થઈ છે એટલે -1.2 +0.6 એટલે -0.6 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. -0.6 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. આ લિગેન્ડ ફિલ્ડની CFAC થઈ. એમાંથી આઇસોટ્રોપિક ફિલ્ડ બાદ કરી નાખે તો આઇસોટ્રોપિક ફિલ્ડમાં એક પણ પેર નથી એટલે ટોટલ CFAC -0.6 ડેલ્ટા ઓક્ટાઇડલ કહેવાય. ફિફ્થ ઇલેક્ટ્રોન હાફ ફિલ્ડ કન્ફિગ્યુરેશન છે. હાઈ સ્પિન કોમ્પ્લેક્સ T2G3 EZ2 કેલ્ક્યુલેશન કરીએ તો આ પ્રકારે થઈએ 3 મલ્ટીપ્લાય -0.4 એટલે -1.2 અને ઉપર +0.6 મલ્ટીપ્લાય 2 એટલે +1.2 તો -1.2 +1.2 0 થઈ જાય એટલે D5 હાફ ફિલ્ડ કન્ફિગ્યુરેશન 0.0 ડેલ્ટા ઓક્ટાઇડલ. આઇસોટ્રોપિક ફિલ્ડમાં એક પણ પેર નથી એટલે એમની CFAC થઈ 0.0 એટલે હાફ ફિલ્ડ કન્ફિગ્યુરેશનની CFAC 0.0 થઈ. D6 હાઈ સ્પિન 6 ઇલેક્ટ્રોન T2G માં આવશે એટલે T2G4 EZ2 T2G4 EZ2 એટલે 4 મલ્ટીપ્લાય -0.4 -1.6 અને +1.2 એટલે આન્સર એ -0.4 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. પણ લિગેન્ડ ફિલ્ડમાં એક પેર તૈયાર થાય એટલે -1.4 ની સાથે +1p પણ લાગશે. -0.4 ડેલ્ટા ઓક્ટાઇડલ +1p એક પેર પણ આવશે સાથે. તો લિગેન્ડ ફિલ્ડની સ્પ્લિટિંગ એનર્જી D6 માટે આટલી લખાય -0.4 ડેલ્ટા ઓક્ટાઇડલ +1p. એમાં આઇસોટ્રોપિક ફિલ્ડમાં એક પેર તૈયાર થાય જે આપણે બાદ કરવાની એટલે આઇસોટ્રોપિક ફિલ્ડની પેરિંગ એનર્જી બાદ કરશું તો બાકી વધે -0.4 ડેલ્ટા ઓક્ટાઇડલ. D7 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 7th ઇલેક્ટ્રોન T2G માં આવશે T2G5 EZ2 તો 5 મલ્ટીપ્લાય -0.4 તો આન્સર રહેશે -2.0 +1.2 એટલે -1.8 પણ -1.8 ની સાથે બે પેર હોય -1.8 with 2p -1.8 with 2p. તો આઇસોટ્રોપિક ફિલ્ડમાં પણ બે પેર છે તો આઇસોટ્રોપિક ફિલ્ડની બાદ કરી નાખો તો -1.8 આટલું બાકી રહેશે. 8th ઇલેક્ટ્રોન T2G માં આવે T2G6 EZ2 તો 6 ઇલેક્ટ્રોન -1.6 મલ્ટીપ્લાય -0.4 -2.4 +1.2 તો એમનો આન્સર રહી છે D8 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન માટે -1.2 સોરી -2.4 -1.2 आंसर रही है -1.2 +3p +3p અને ઉપર પણ D6 માં 1p આવે तो D6 માં D7 માં 2p હોય है
D7 2p અને D8 માં 3p હોય પેરિંગ એનર્જી અને 3p બાદ કરી નાખો એમાંથી તો ટોટલ CFAC થઈએ D8 માટે -1.2 ડેલ્ટા ઓક્ટાઇડ. D9 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 9th ઇલેક્ટ્રોન નવમો ઇલેક્ટ્રોન એડ કરશો એટલે જાય છે ઇઝી માં T2G 6 ઇઝી 5 તો એમની CFAC થઈએ -0.6 પ્લસ 4p -0.6 ડેલ્ટા ઓક્ટાઇડલ પ્લસ 4p. લિગેન્ડ ફીલ્ડ ની વાત થઈ એમાંથી આઇસોટ્રોપિક ફીલ્ડ 4p હટાવી દઈશું તો ટોટલ CFAC થાય -0.6 ડેલ્ટા ઓક્ટાઇડલ. અને લાસ્ટ fully filled configuration D10 electronic configuration T2G6 EZ4 so -2.4 delta octahedral plus 2.4 delta octahedral so એમનો આન્સર રહેશે 0.0 delta octahedral plus 5p 5 પેર હોય એમાં અને એ જ 5 પેર આઇસોટ્રોપિક ફિલ્ડમાં હોય છે. આઇસોટ્રોપિક ફિલ્ડની એનર્જી હટાવી નાખીએ એટલે બાકી વધે -0.0 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. હવે માઇનસ તો એમાં લખાતું નથી એટલે આપણે માઇનસ સાઇન હટાવી દઈશું. તો D5 અને D10 ની CFAC 0 થઈ. આ વાત થઈ હાઈ સ્પિન ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સીસ. તો આ પ્રકારે CFAC કેલ્ક્યુલેશન થાય જેમાં ટોટલ CFAC કેલ્ક્યુલેશન કરો ત્યારે એક પણ પેર આવશે નહીં પણ માત્ર લિગેન્ડ ફિલ્ડ કીધેલું હોય તો D6 થી D10 સુધીમાં પેરિંગ એનર્જી આવી શકે છે. તો હવે નેક્સ્ટ કેલ્ક્યુલેશન ઓફ CFAC ફોર octahedral complexes in low spin configuration. તો ઇક્વેશન એઝ ઇટ ઇઝ છે એમનું -0.4 multiply n number of T2G electron plus 0.6 multiply n number of EZ electron delta octahedral plus MP. P pairing energy, M number of pair, delta octahedral splitting energy, N number of electrons. તો n number of the electrons છે એ અનપેર ઇલેક્ટ્રોન નથી આ ધ્યાનમાં રાખો. અને સ્પ્લિટિંગ એનર્જીમાં જે ઇક્વેશન આપેલું છે એ ડી ઓર્બિટલના સ્પ્લિટિંગ ઉપરથી તૈયાર થયેલું છે. લો સ્પિનની વાત કરીએ છીએ આપણે તો પહેલા T2G ઓર્બિટલ કમ્પ્લીટ થઈ છે અને પછી જો ઇલેક્ટ્રોન વધારાના હોય તો ઇઝી ઓર્બિટલમાં એન્ટર થઈ છે. તો કન્ફિગ્યુરેશન આપણે લખી દીધી છે D1 to D10 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. એમાં T2G 1 2 3 4 5 6 પેલા T2G કમ્પ્લીટ થઈ પછી છેલ્લા 4 ઇલેક્ટ્રોન ઇઝી ઓર્બિટલમાં એન્ટર થાય. આઇસોટ્રોપિક ફિલ્ડની એનર્જી એક સરખી હોય એમાં કોઈ ફેરફાર ન થાય કારણ કે એ તો લિગેન્ડ અટેચ થયા પહેલાની વાત છે. તો લો સ્પિનમાં D1 to D3 સુધી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હાઈ સ્પિનની જેમ જ રહે કોઈ ફેરફાર ન હોય. D1 to D3 હાઈ સ્પિન અને લો સ્પિનની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન એક સરખી હોય કોઈ પણ પ્રકારનો ફેરફાર ના હોય. તો આપણે હાઈ સ્પિનની જે વાત કરી એ મુજબ D1 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનની CFAC -0.4 ડેલ્ટા ઓક્ટાઇડલ હોય અને D2 ની CFAC -0.8 ડેલ્ટા ઓક્ટાઇડલ હોય. D3 ની CFAC -1.2 ડેલ્ટા ઓક્ટાઇડલ હોય. હવે આપણે વાત કરવાની છે ફોર્થ ઇલેક્ટ્રોનની D4 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન માટેની. તો ફોર્થ ઇલેક્ટ્રોન
D4 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લો સ્પિનની કન્ડિશન છે ડેલ્ટા ઓક્ટાહેડ્રલ ઇઝ ગ્રેટર ધેન પેરિંગ એનર્જી અથવા તો પેરિંગ એનર્જી ઇઝ લેસ ધેન ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. તો પેરિંગ એનર્જી ઓછી છે તો ઇલેક્ટ્રોન નીચે રહે છે T2G માં એટલે T2G4 Eg0. તો અહીંની CFAC થઈ છે 4 મલ્ટીપ્લાય -0.4 -1.6 અને સાથે એક પેર પણ હોય છે -1.6 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ પ્લસ 1p -1.6 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ પ્લસ 1p અને આઇસોટ્રોપિક ફિલ્ડમાં એક પણ પેર ના હોય એટલે ટોટલ CFAC -1.6 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ પ્લસ 1p જ થાય. ફિફ્થ ઇલેક્ટ્રોન 5 નંબરનો ઇલેક્ટ્રોન છે એ પણ T2G માં જ આવે એટલે કન્ફિગ્યુરેશન બને T2G5 Eg0 -4 મલ્ટીપ્લાય 5 તો આન્સર છે -2.0 અને એમાં બે પેર તૈયાર થઈ ગઈ -2.0 પ્લસ 2p બે પેરિંગ એનર્જી થઈ ગઈ. તો આઇસોટ્રોપિક ફિલ્ડમાં એક કંઈ નથી, હજી પેર નથી એક પણ. તો ટોટલ CFAC -2.0 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ પ્લસ 2p. D6 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જો D6 માં આઇસોટ્રોપિક ફિલ્ડમાં એક પેર તૈયાર થાય, આઇસોટ્રોપિક ફિલ્ડમાં એક પેર બને અને 6 ઇલેક્ટ્રોન T2G માં જ આવશે. તો T2G6 Eg0 -0.4 મલ્ટીપ્લાય 6 -2.4 પ્લસ 3p. D6 એની CFAC થાય -2.4 પ્લસ 3p અને આઇસોટ્રોપિક ફિલ્ડમાં એક પેર આવે તો ટોટલ CFAC કેલ્ક્યુલેશન જ્યારે પણ કરવાની થાય લો સ્પિનમાં ત્યારે D6 માં -2.4 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ પ્લસ 2p આટલું બાકી રહી જાય. તો ટોટલ CFAC માં -2.4 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ પ્લસ 2p લખાય છે. D7 T2G હવે ફૂલ થઈ ગઈ છે. 7 નંબરનો ઇલેક્ટ્રોન Eg માં એન્ટર થઈ છે T2G6 Eg1 એટલે નીચે તરફની CFAC -2.4 હતી એમાં +0.6 એડ કરી દો એટલે બાકી રહી છે -1.8 -1.8 અને પેરિંગ 3 પેર જ રહી છે 1.8 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ પ્લસ 3p એમાંથી 2p બાદ કરવાની છે. આઇસોટ્રોપિક ફિલ્ડમાં બે પેર છે તો 1p બાકી રહી છે. તો D7 કન્ફિગ્યુરેશન લિગેન્ડ ફિલ્ડમાં 3 પેર છે અને આઇસોટ્રોપિક ફિલ્ડમાં 2 છે મતલબ એક પેર બાકી રહી છે અને CFAC -1.8 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. 8th ઇલેક્ટ્રોન T2G6 Eg2 નીચે તરફની CFAC -2.4 છે ઉપર 1.2 થઈ છે એટલે બાકી વધે છે CFAC એ છે -1.2 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ પ્લસ 3p અને 3p લિગેન્ડ ફિલ્ડમાં છે તો આઇસોટ્રોપિક ફિલ્ડમાં પણ 3 છે તો બાકી વધે છે -1.2 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ 3p -3p એટલે -1.2 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. D8 D9 કન્ફિગ્યુરેશન 9th ઇલેક્ટ્રોન Eg માં આવશે એટલે T2G6 Eg3 એટલે -2.4 પ્લસ 1.8 એટલે બાકી વધે છે -0.6 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ પણ લિગેન્ડ ફિલ્ડમાં 4 પેર તૈયાર થઈ ગઈ -0.6 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ પ્લસ 4p લિગેન્ડ ફિલ્ડ આઇસોટ્રોપિકની 4 પેર બાદ કરી દઈએ એટલે બાકી વધશે -0.6 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. 10th ઇલેક્ટ્રોન લાસ્ટ પોલિફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન
T2G6, T2G6, EG4 fully filled इलेक्ट्रॉनिक कॉन्फ़िगरेशन है. D10 कॉन्फ़िगरेशन -2.4 અને ઉપર પણ +2.4 એટલે 0.0 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ પણ સાથે 5 પેર છે. 0.0 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ પણ સાથે 5 પેર છે. लिगेंड फील्ड में 5 पेर है तो आइसोट्रोपिक फील्ड में 5 है तो टोटल CFAC थाय 0.0 डेल्टा ऑक्टाहेड्रल. आ बात थई CFAC कैलकुलेशन फॉर ऑक्टाहेड्रल कॉम्प्लेक्सेस इन लो स्पिन इलेक्ट्रॉनिक कॉन्फ़िगरेशन. जेमा CFAC कैलकुलेशन में 4 इलेक्ट्रॉनिक कॉन्फ़िगरेशन ज अलग पड़े. ई 4 कई है तो D4, D5, D6, D7 आ 4 कॉन्फ़िगरेशन नी CFAC हाई स्पिन करता अलग आवे. नेक्स्ट CFAC कैलकुलेशन फॉर टेट्राहेड्रल कॉम्प्लेक्सेस. અને ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ માં માત્ર હાઈ સ્પિન અરેન્જમેન્ટ જ હોય છે, લો સ્પિન હોતું નથી. તો એમની જે કેલ્ક્યુલેશન છે લિગેન્ડ ફીલ્ડ -0.6 डेल्टा टेट्राहेड्रल मल्टीप्लाई n number of e electron plus 0.4 delta tetrahedral multiply n number of t2 electron plus mp delta tetrahedral कॉमन ले लिया बाहर तो इक्वेशन था ये -0.6 मल्टीप्लाई n number of electron plus 0.4 मल्टीप्लाई n number of t2 electron delta tetrahedral plus mp delta t જે છે એ સ્પ્લિટિંગ એનર્જી છે અને આ જે છે એ ટેટ્રાહેડ્રલ નો स्प्लिटिंग है एमना उपरथी इक्वेशन तैयार थयेलुं छे. टेट्राहेड्रल नो जे नॉर्मल स्प्लिटिंग है d ऑर्बिटल स्प्लिटिंग एनी उपरथी ज इक्वेशन बनेलुं छे. मतलब ये बे एक ज छे. e અને t2 કે પહેલા ઇલેક્ટ્રોન e માં આવશે એને મલ્ટીપ્લાય -0.6 કરો અને પછી ઇલેક્ટ્રોન t2 માં આવશે એને મલ્ટીપ્લાય +0.4 કરવાના અને CFAC નું જે ટોટલ CFAC નું જે ઇક્વેશન છે એ એજ ઇટ ઇઝ છે. टोटल CFAC is equal to CFAC of ligand field minus CFAC of isotropic field. तो d इलेक्ट्रॉनिक कॉन्फ़िगरेशन D1 to D10 આગળ આપણે જોયેલી છે એ મુજબ કે પહેલા 2 ઇલેક્ટ્રોન e માં આવશે, પછીના 3 t2 માં આવે, પછીના 2 e માં અને છેલ્લા 3 t2 માં. આ રીતે 10 ઇલેક્ટ્રોનનું અરેન્જમેન્ટ હોય છે. एनर्जी ऑफ आइसोट्रोपिक फील्ड ये तो नॉर्मल एक सरखी हुई बधी ज कॉन्फ़िगरेशन बधा ज कॉम्प्लेक्स माटे कारण के लिगेंड अटेच थया पहेलानी एनर्जी एक सरखी हुई बधा ज माटे. हवे लिगेंड अटेच थाय पछी लिगेंड फील्ड कहेवाय छे. तो कॉन्फ़िगरेशन D1 फर्स्ट इलेक्ट्रॉन E में एंटर थई छे. E में आवशे तो एनी CFAC -0.6 डेल्टा टेट्राहेड्रल कहेवाय छे. -0.6 डेल्टा टेट्राहेड्रल અને આઇસોટ્રોપિક ફીલ્ડમાં એક પણ પેર નથી એટલે ટોટલ CFAC -0.6 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ. સેકન્ડ ઇલેક્ટ્રોન પણ E માં આવશે અને E હાફ ફીલ્ડ થઈ છે -0.6 મલ્ટીપ્લાય 2 એટલે -1.2 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ -1.2 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ. આઇસોટ્રોપિક ફીલ્ડમાં એક પણ પેર નથી એટલે માઇનસ ટોટલ CFAC પણ -1.2 डेल्टा टेट्राहेड्रल થઈ છે. D3 થર્ડ ઇલેક્ટ્રોન જે છે એ ઉપર જઈશે કારણ કે ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ ઓલવેઝ હાઈ સ્પિન હોય. ડેલ્ટા ટેટ્રાહેડ્રલ ની વેલ્યુ પેરિંગ એનર્જી કરતા ઓછી જ હોય ઓલવેઝ. એટલે કન્ફિગ્યુરેશન થાય E2 T21 કે -1.2 સોરી -0.6 મલ્ટીપ્લાય 2 -1.2 પ્લસ 0.4 આન્સર રહેશે -0.8 डेल्टा टेट्राहेड्रल -0.8 डेल्टा टेट्राहेड्रल. आइसोट्रोपिक फील्ड में एक पण पेर नहीं એટલે ટોટલ CFAC -0.8 डेल्टा टेट्राहेड्रल થઈ છે. फोर्थ इलेक्ट्रॉन बिफोर इलेक्ट्रॉनिक कॉन्फ़िगरेशन E2 T22 -1.2 प्लस 0.8 -0.8
4 ડેલ્ટા ટેટ્રાહાઇડ્રલ, આઇસોટ્રોપિકમાં એક પણ પેર નથી, તો ટોટલ CFAC પણ -0.4 ડેલ્ટા ટેટ્રાહાઇડ્રલ થાય છે. D5 હાફ ફીલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન E2 T23 હાફ ફીલ્ડ છે, નીચે તરફ -1.2 ઉપર તરફ +1.2, એટલે આન્સર રહેશે 0.0 ડેલ્ટા ટેટ્રાહાઇડ્રલ. 0.0 ડેલ્ટા ટેટ્રાહાઇડ્રલ. આઇસોટ્રોપિક ફિલ્ડમાં એક પણ પેર નથી, ટોટલ CFAC 0.0 ડેલ્ટા ટેટ્રાહાઇડ્રલ. D6 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, 6 ઇલેક્ટ્રોન E માં આવશે, E3 T23, 6 × 3 -1.8 ડેલ્ટા ટેટ્રાહાઇડ્રલ +1.2, તો આન્સર રહેશે -0.6 ડેલ્ટા ટેટ્રાહાઇડ્રલ. પણ સાથે એક પેર આવી જશે 1p, આ ટોટલ CFAC થઈ. ટોટલ CFAC માંથી આઇસોટ્રોપિક ફિલ્ડમાં એક પેર આવી જાય છે, લિગેન્ડ ફિલ્ડમાં એક પેર બને છે, આઇસોટ્રોપિકમાં પણ એક બને છે, તો 1p બાદ કરી નાખો તો ટોટલ CFAC થાય -0.6 ડેલ્ટા ટેટ્રાહાઇડ્રલ. 7th ઇલેક્ટ્રોન E4 T23, तो CFAC થાય છે -1.2 ડેલ્ટા ટેટ્રાહાઇડ્રલ +2p. આઇસોટ્રોપિક ફિલ્ડમાં પણ બે પેર છે, તો બાકી વધે ટોટલ CFAC -1.2 ડેલ્ટા ટેટ્રાહાઇડ્રલ. D8 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, 8th ઇલેક્ટ્રોન E4 T24, मतलब नीचे तरफ कैलकुलेशन करो टोटल तो -2.4 है, ऊपर -1.6, बाकी रही 0.8 डेल्टा टेट्राहाइड्रल +3p, 3 पेयरिंग एनर्जी साथ है, -0.8 डेल्टा टेट्राहाइड्रल +3p. आइसोट्रोपिक फील्ड में 3 पेर है, એટલે ટોટલ CFAC થઈએ -0.8 ડેલ્ટા ટેટ્રાહાઇડ્રલ. D9 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, 9th ઇલેક્ટ્રોન T2 માં આવશે, કન્ફિગ્યુરેશન થઈએ E4 T25, CFAC -0.4 ડેલ્ટા ટેટ્રાહાઇડ્રલ +4p. આઇસોટ્રોપિક ફિલ્ડમાં પણ 4p છે, તો ટોટલ CFAC -0.4 delta tetrahedral. Last 10th electron, fully filled electronic configuration E4 T26, नीचे -2.4 ऊपर +2.4, એટલે સ્પ્લિટિંગ એનર્જી થઈ है 0.0, પણ પેરિંગ એનર્જી 5 રહી है 5p. 0.0 डेल्टा टेट्राहाइड्रल, 0.0 डेल्टा टेट्राहाइड्रल +5p. आइसोट्रोपिक में 5 पेर है, तो टोटल CFAC થઈ है 0.0 डेल्टा टेट्राहाइड्रल. तो हाईस्पिन कॉम्प्लेक्स જ્યારે પણ હોય ત્યારે ટોટલ CFAC માં એક પણ પેર ના આવે, કારણ કે આઇસોટ્રોપિક ફિલ્ડની બાદ થઈ જાય એટલે ટોટલ CFAC માં એક પણ પેર ના આવે. એ લો સ્પિનની 4 કન્ફિગ્યુરેશનમાં જ આવે છે ઓક્ટાહેડ્રલમાં, તો ટેટ્રાહેડ્રલમાં ટોટલ CFAC કેલ્ક્યુલેશનમાં પેરિંગ એનર્જી નહીં આવે. તો આ વાત આપણે કરી CFAC કેલ્ક્યુલેશન ફોર ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સીસ. ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ ઓલવેઝ હાઈ સ્પિન જ હોય છે, એટલે એમની એક જ કેલ્ક્યુલેશન રહી છે હાઈ સ્પિન. જ્યારે ઓક્ટાહેડ્રલ હાઈ સ્પિન અને લો સ્પિન બંનેમાં રહી છે. તો CFAC ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીમાં 3 કેલ્ક્યુલેશન જોઈએ આપણે. કેલ્ક્યુલેશન ઓફ CFAC ફોર
octahedral high spin complexes, calculation of CFSE, octahedral low spin complexes, calculation of CFSE, tetrahedral complex જે always high spin હોય છે. આ CFSE ની વાત. હવે પછીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીના બેઝ ઉપર જે એક્ઝામ્પલ પૂછાય છે એમની વાત કરીશું. એક્ઝામ્પલ્સ ઓફ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી.